નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, બીએલઓની કામગીરી ને ઓન ડ્યુટી ગણવા બાબતે એક મહત્વની અપડેટ સામે આવી રહી છે. શાળા સમય પછી ડોર ટુ ડોર કામગીરી કરવી શક્ય ના હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે અને એસઆઈઆરની કામગીરી કરતા બીએલઓને ઓન ડ્યુટી ગણવા શૈક્ષિક સંઘ દ્વારા માંગ પણ કરવામાં આવી છે. શૈક્ષિક મહાસંઘ દ્વારા નાયબ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ એસઆઈઆર એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન કામગીરી શરૂ કરી છે. ત્યારે હાલમાં એસઆઈઆરની તમામ મહત્વની કામગીરી બીએલઓની ભૂમિકામાં રહેલા શિક્ષકો કરી રહ્યા છે. જોકે ઘરે ઘરે જઈ ગણતરી ફોર્મ વિતરણ અને પરત લેવાની કામગીરી શિક્ષકોને શાળા સમય બાદ કરવા આદેશ કરવામાં આવ્યો છે. પરંતુ શાળા સમય પહેલા કે પછી આ કામગીરી કરવી મુશ્કેલ હોય બીએલઓ તરીકે ફરજ બજાવતા શિક્ષકોને ઓન ડ્યુટી ગણાવવા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા મોરબી ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. મોરબી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે ડેપ્યુટી કલેક્ટર પ્રવીણસિંહ જેતાવત સમક્ષ રજૂઆતમાં જણાવ્યું હતું કે ડોર ટુ ડોર જઈને મતદાર યાદી તૈયાર કરવાની કામગીરી શાળા સમય બાદ કરવાની સૂચના છે. જોકે વર્તમાન પરિસ્થિતિમાં આ કામગીરી કરવી અત્યંત કઠિન અને મુશ્કેલ બને છે. શાળાનો સમય સવારના 10:30થી સાંજના 5 સુધીનો હોય છે અને શિયાળામાં દિવસ ટૂંકો હોય છે, જેથી શાળાની ફરજ અને બીએલઓની ફરજ એકસાથે અસરકારક રીતે કરવી શક્ય જણાતી નથી. ઘણા શિક્ષકોને તેમના નોકરીના સ્થળને બદલે વતનના મતદાર યાદીમાં નામ હોવાને કારણે ત્યાંના બૂથની કામગીરી સોંપાયેલી છે. સાથે જ નોકરીના સ્થળથી બીએલઓની કામગીરીનું સ્થળ ઘણું દૂર થતું હોવાથી શાળા સમય બાદ ત્યાં પહોંચીને કામગીરી કરવી અશક્ય છે. ઉપરાંત બીએલઓની કામગીરીમાં મોટી સંખ્યામાં બહેનો જોડાયેલા છે. તેમને સવારે અને સાંજે ઘરકામની જવાબદારીઓ હોય છે, જેના કારણે સવાર સાંજ ડોર ટુ ડોર જવું તેમના માટે વ્યવહારુ નથી. શૈક્ષિક મહાસંઘે આ તમામ મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને ડેપ્યુટી કલેક્ટર સમક્ષ બીએલઓ તરીકે ફરજ બજાવતા શિક્ષકોને ઓન ડ્યુટી ગણવા માટે માંગ કરી છે. શૈક્ષણિક કાર્યને નુકસાન પહોંચાડ્યા વિના ચૂંટણી પંચની આ મહત્વપૂર્ણ કામગીરી સરળતાથી પૂર્ણ થાય તેવી વ્યવસ્થા ગોઠવવા પણ માંગણી કરવામાં આવી છે. તો ટૂંકમાં બીએલઓની જે ઓન ડ્યુટી ગણવા શૈક્ષિક સંઘ દ્વારા જે માંગણી કરવામાં આવી રહી છે, જેમાં શૈક્ષિક મહાસંઘ દ્વારા નાયબ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે અને શાળા સમય બાદ ડોર ટુ ડોર કામગીરી કરવી શક્ય ના હોવાની પણ રજૂઆતો કરવામાં આવી છે. તો બીએલઓની કામગીરીને લઈને દરેક વખતે આ તર્ક વિતર્ક સર્જાતા હોય છે. બીએલઓની કામગીરી માટે શિક્ષકોને, આંગણવાડીઓને તેમજ સરકારી કર્મચારીઓને રોકવામાં આવતા હોય છે. તેમજ તેમને બીએલઓની કામગીરી દરમિયાન ઓન ડ્યુટી પણ ગણતા નથી, તો તે ગણવા માટે પણ શૈક્ષિક સંઘની માંગણી કરવામાં આવી છે. તો બીએલઓની કામગીરી જે પણ કર્મચારીને સોંપવામાં આવી છે તેવા કર્મચારીઓને ન્યાય મળે, તેમની કામગીરી ઓન ડ્યુટી ગણવામાં આવે, તેમજ જે ડોર ટુ ડોર કામગીરી શાળા સમય પછી કરાવવામાં આવે છે તે શક્ય ના હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. તો તેને લઈને પણ કોઈ તટસ્થ નિર્ણય લેવામાં આવે વગેરે વિગતો સાથે વગેરે માંગ સાથે શૈક્ષિક મહાસંઘ દ્વારા નાયબ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે આ અંગે સરકાર શું નિર્ણય લેશે અને આ જે મુદ્દો સર્જાયો છે તેનો નિકાલ કઈ રીતના લાવશે. ધન્યવાદ.